નાની વાતોનું ખોટું પરિણામ, સહનશક્તિ અને અહંકાર અને તૂટતા પરિવારનો મહાગાથા. જો આ ઊંડી અને હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને સ્પર્શી જાય તો પરિવારના મહત્વનો અહેસાસ કરાવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા સ્નેહીજનો અને મિત્રો સાથે આ મહાભૂલો વિચાર ચોક્કસ શેર કરજો, જેથી કોઈનો સંસાર ઉજળતા જ થતાં બચી શકશે. આવી જ અદ્ભુત, ગ્રહણ, પ્રેરણાદાયક અને જીવનલક્ષી વાર્તાઓ માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો. એક સમૃદ્ધ અને શાંત વાતાવરણ ધરાવતા શહેરમાં અંશુલ અને નેહાનો નવો સંસાર શરૂ થયો હતો. લગ્નના શરૂઆતના દિવસો એટલા જ સુખદ અને રોમાંચક અને મધુર હતા, જાણે દુનિયાની તમામ ખુશીઓ ઈશ્વરે તેમના આંગણે લાવીને મૂકી દીધી હોય તેવું લાગતું હતું. લગ્નના એ પ્રારંભિક અને સોનેરી મહિનાઓમાં બંને એકબીજાની નાની નાની આદતો પર હસતા, એકબીજાની નાની નાની ઈચ્છાઓને પૂરી કરવા આતુર રહેતા અને આખું ઘર એક અનોખા પવિત્ર ઉત્સાહથી ગુંજ્યું રહેતું હતું. અંશુલની માતા એટલે સુમિત્રાબેન પણ શરૂઆતમાં નેહાને પોતાની સગી દીકરી કરતાં પણ વધુ વહાલથી રાખતા અને ઘરની દરેક પરંપરા અને રસોઈની રીતોમાં તેને પ્રેમથી માર્ગદર્શન આપતા હતા. ઘરમાં ક્યારેય કોઈ પણ ભૌતિક સુખ સુવિધા કે ઘરની કોઈ કમી નહોતી, પરંતુ જેમ જેમ સમયનું વહેણ આગળ વધતું ગયું તેમ સંબંધોના સમીકરણો ધીમે ધીમે બદલાવા લાગ્યા અને ઘરમાં રોજિંદી નાની બાબતો પર અણબનાવની શરૂઆત થઈ ગઈ. ખરેખર તો સમયના પરિવર્તન સાથે ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય તણાવ, માનસિક અંતર અને એકબીજા પ્રત્યે અણગમો જન્મ લેવા લાગ્યો હતો, જેથી શરૂઆતમાં ખૂબ જ તુચ્છ અને સામાન્ય લાગણી બાબતોથી થઈ હતી. ક્યારેય સવારની મોર્નિંગ ટીમાં ખાંડ કે મીઠું ઓછું વધારે હોવું, ક્યારેય વાસણો બરાબર જગ્યાએ ગોઠવેલા ન હોય, ક્યારેક ધોયેલા કપડાં બરાબર દોરી પર વ્યવસ્થિત ન સુકાવેલા હોય, તો ક્યારેક અંશુલનું ઓફિસના અતિશય કામના લીધે મોડી રાતે ઘરે આવવું જેવી નાની નાની બાબતો હવે ઘર સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ અને અસંતોષનું મુખ્ય કારણ બનવા લાગી હતું. નેહા પોતાના પિયરમાં ખૂબ જ લાડકોટીથી અત્યંત સ્વતંત્ર અને મુક્ત વાતાવરણમાં ઉછરેલી આધુનિક યુવતી હતી, એટલે તેને નાની નાની વાતોમાં કોઈ વારંવાર ટોકે તે પર નજર ન રાખે, તે ખોટી શિખામણ આપે તે બિલકુલ ગમતું નહોતું અને તેને પોતાનું ઘોર અપમાન લાગતું હતું. નેહાને મનોમન એવું લાગ્યું હતું કે આ ઘરમાં તેના અસ્તિત્વની કોઈ સ્વતંત્ર કિંમત જ નથી અને તેની અનંત આઝાદી છીનવાઈ રહી છે, જેના કારણે તે અંદરથી ગુંગળામણ અનુભવતી હતી. બીજી તરફ સુમિત્રાબેન જૂના જમાનાના વિચારો ધરાવતા, સંસ્કારોના ચુસ્ત અગ્રણી અને ઘરમાં સખત શિસ્ત તેમજ ચોકસાઈના ભારે શોખીન હતા, જેથી તેમને નેહાની મોટા ઉઠાવવાની કે કામ કરવાની આધુનિક શૈલી ક્યારેય મનની ભારે ખટકતી હતી. સુમિત્રાબેનને એમ લાગ્યું હતું કે નેહા ઘરના નિયમોનું પાલન નથી કરતી અને વડીલોના વર્ષોના અનુભવને માન આપવાને બદલે પોતાની મનમાની ચલાવે છે. અંશુલ આ બંને સ્ત્રીઓની વચ્ચે એટલે કે ચક્કીના બે પડ વચ્ચે
બરાબર રીતે પીછાતો હતો, કારણ કે એક તરફ તેનું વહાલી જનની હતી, જેણે તેની આખી જિંદગી કષ્ટો વેઠીને મોટો કર્યો હતો, અને બીજી તરફ તેની અર્ધાંગી નેહા હતી. તેની સાથે તેણે 7 ફેરા ફરીને જીવનભર સાથ નિભાવવાના પવિત્ર વચનો આપ્યા હતા. ઘરમાં અવારનવાર નાની નાની વાતો પરથી રાઈનો પર્વત બનવા લાગ્યો, અને મોટી મોટી દલીલો રોજનો કર્મ બની ગયો, જેના લીધે જે ઘર ક્યારેય ખિલખિલાટ, હાસ્ય અને આનંદથી ગુંજતું હતું, ત્યાં હવે માત્ર એક અજીબ ભયાનક મૌન અથવા તો કડવાશ અને ટોણા ભરેલા શબ્દોના તીર જ સંભળાતા હતા. કોઈ પણ પક્ષ પોતાના અહંકારને બાજુ પર મૂકીને નમતું જોખમવા કે સમાધાન કરવા સહેજ પણ તૈયાર નહોતા, અને દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ 100% સાચી હોવાનો અહમ લઈને ફરતી હતી, જેના કારણે ઘરની પવિત્ર શાંતિ સંપૂર્ણપણે હમણાઈ ગઈ હતી. ધીમે ધીમે આ રોજિંદા કલેશને માનસિક અને ડિપ્રેશન અને તણાવનું સ્વરૂપ લઈ લીધું, જેના લીધે પતિ અને પત્ની અને સાસુ-વહુના સંબંધોમાં એક ન પૂરી શકાય તેવું મોટી તિરાડ પડવા લાગી હતી. વાત હવે માત્ર રસોડા પૂરતી સીમિત ન રહેતા અસુલ અને નેહાના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે રાત્રે પ્રેમની વાતો થવી જોઈએ, ત્યારે હવે માત્ર એકબીજાની ભૂલો કાઢવામાં આવતી હતી, અને આખો દિવસ થકેલા બોલાચાલીના હિસાબો થતા હતા. એક દિવસ સવારે રસોડામાં નાસ્તા અને ચા બનાવીને એક અત્યંત સામાન્ય બાબતમાં સુમિત્રાબેન અને નેહા વચ્ચે ફરી કોઈ વાત પર ભારે મનદુઃખ થયું, અને જોતામાં તે બોલાચાલી ખૂબ જ ઉગ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. સુમિત્રાબેન ગુસ્સામાં આવેશમાં આવીને નેહાના માતા પિતાના ઉછેર, તેનો આદર તો અને તેના પિયરના સંસ્કારો પર આક્રમક કટાક્ષો કરી રહ્યા હતા, જે નેહા સહેજ પણ સહન કરી શકતી નહીં. નેહા આંખોમાં અદૃશ્ય ધાર સાથે બહુ ચૂપચાપ સાંભળી રહી હતી, પણ તેની અંદર પોતાના સ્વાભિમાનના ભંગની અને વિદ્રોહની ભયંકર આગ સળગી રહી હતી, જેનો અંત આવવો અનિવાર્ય હતો. નેહાને લાગ્યું કે જો આજે તે અવાજ નહીં ઉઠાવે અથવા આ વાતાવરણથી દૂર નહીં જાય, તો તે ક્યારેય ખુશ રહી શકશે નહીં, અને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે. અસુલ જ્યારે સાંજે દિવસભરના ઓફિસના માનસિક થાક અને કામના ભારે બોજ સાથે ઘરે આવ્યો, ત્યારે આખા ઘરમાં સ્મશાન જેવી ભયાનક શાંતિ છવાયેલી જોઈને તેનો જીવ અદ્ધર થઈ ગયો. તે ભારે હૈયે અને ધગધગતા હૃદયે પોતાના રૂમમાં ગયો તો જોયું કે નેહા ઝડપથી આંખે અને ધ્રુજતા હાથે પોતાનો બધો જ સામાન, કપડાં અને કિંમતી વસ્તુઓ મોટી બેગમાં પેક કરી રહી હતી, ને અસુલની સામે જોઈને રડતા રડતા અને અત્યંત મક્કમ અવાજે સ્પષ્ટ કહી દીધું કે હવે તેના સહન કરવાની તમામ હદો પાર થઈ ગઈ છે. તે આ ઘરમાં એક ક્ષણ પણ રહી શકે તેમ નથી, અને તે હંમેશા માટે પોતાના પિયર પાછી જઈ રહી છે, અને આ ગુંગળાવાળા ભર્યા સંબંધોનો અંત લાવી રહી છે. પોતાના સુંદર હસતા સંસારે આ રીતે પળ ભરમાં વિખેરાઈ જતો અને બરબાદ થતો જોઈને અસુલ અંદરથી સાવ ભાંગી પડ્યો. તેને ચારેય તરફ અંધકાર દેખાવા લાગ્યો. નેહાને રોકવાના તેના
તમામ કલાવાલા અને પ્રયાસો નિષ્ફળ રહ્યા, કારણ કે નેહાને નિર્ણય અડગ હતો અને તેના ગુસ્સો સાતમા આસમાને હતો. આ ગંભીર પરિસ્થિતિમાં કોઈ તાત્કાલિક રસ્તો ન સૂઝાતો તે શહેરની ભીડભાડની દૂર ગામડામાં શાંત વાતાવરણમાં એકલા રહેતા પોતાના જ્ઞાની અને અનુભવી દાદાજી પાસે દોડી ગયો અને દાદાજીને અશુલના ચહેરા પરથી ભારે ચિંતા, ઉદાસી અને આંખોમાં આંસુ જોયા અને તેની આખી કરુણા તેમજ હૃદયદ્વારક વાર્તા ખૂબ જ ધીરજ, ગંભીરતાથી અને અદ્ભુતથી શાંતિ સાંભળી. બધી જ વાત સાંભળ્યા પછી દાદાજીએ અશુલના ખભા પર આશ્ચર્યનો હાથ મૂક્યો અને એક ગંભીર સ્મિત સાથે જીવનનું એક અદ્ભુત અને અમૂલ્ય જ્ઞાન આપતા કિંમતી શબ્દો કહ્યા. દાદાજીએ સમજાવતા કહ્યું કે દીકરા, આજકાલના પરિવારો કોઈ મોટી આર્થિક અને તંગી આપતી કે મોટી મુશ્કેલીઓની નથી તૂટતા, પણ રોજિંદી નાની નાની વાતોને મનમાં અહંકારના કારણે ભરી રાખવાથી અને સહનશક્તિ ગુમાવવાથી તૂટે છે. જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ નાની વાત કરે છે ત્યારે સામેવાળા વ્યક્તિ જો તેને સહન ન કરે અને પોતાના અહમને આગળ ધરે તો એક નાની ચિંગારી આખા ઘરને સળગાવી દે છે. તારી માતા પોતાના સમય અને શક્તિને ગળતી રહી છે અને તારી પત્ની પોતાની સ્વતંત્રતાને પણ. આ બંનેએ ભૂલ ગયા છે કે સંસાર ચલાવવા માટે ક્યારે નમવું પડે છે અને જે વ્યક્તિમાં આ નાની નાની વાતોને સાંભળવાની, એક કાનથી સંભળાવીને બીજા કાનથી કાઢી નાખવાની, વડીલોને માન આપવાની અને વાતોનો જની કરવાની સહનશક્તિ આવી જાય છે, તેનો પરિવાર ગમે તેવા ભયાનક તોફાનમાં પણ ક્યારેય તૂટી શકતો નથી અને સદાય અટકી રહે છે. દાદાજીની આ વર્ષના અનુભવના નિચોડ સમાન શબ્દો અશુલના મગજ અને હૃદયમાં બરાબર બેસી ગયા અને તેણે પોતાની જિંદગીની સૌથી મોટી સમસ્યાનું સચોટ અને રામબાણ સમાધાન મળી ગયું ને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દાદાજીના આશીર્વાદ લીધા અને તરત જ તે રાતે પાછો પોતાના ઘરે આવ્યો અને જ્યાં નેહા જવાની સંપૂર્ણ અને આખરી તૈયારી કરીને બેઠી હતી. અશુલ ઘરે આવીને કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વગર, રડાપાડ કર્યા વગર અને અત્યંત શાંતિથી નેહા અને તેમજ પોતાની માતા સુમિત્રાબેન બંનેને એક સાથે લિવિંગ રૂમમાં સોફા પર બેસાડ્યા ને કોઈના પર પણ ભૂલો અને ટોપલો ઢોળ્યા વગર કે કોઈનો દોષી ઠેરવ્યા વગર દાદાજીની એ જ્ઞાનભરી અને માર્મિક વાત કેવી રીતે માત્ર અહમ, ક્રોધ અને સહનશક્તિના અભાવે એક હસતું ખેલતું ઘર પળ ભારમાં સ્મશાન બની જાય છે અને પાછળ માત્ર પસ્તાવો જ રહે છે. અશુલની આ ગંભીર, હડાભણી અને અત્યંત લાગણીસભર વાતો સાંભળીને નેહા અને સુમિત્રાબેન બંને પથ્થર જેવા થઈ ગયેલા હૃદય ક્ષણવારમાં પીગળી ગયા. તે બંનેને આંતરિક જ્ઞાન લાગ્યું અને અહેસાસ થયો કે તેઓ કેવી નવજીવણી અને તુચ્છ બાબતો પોતાની ખોટ, પ્રતિજ્ઞા અને અહંકારનો મોટો પ્રશ્ન બનાવીને પોતાના જ વહાલા ઘરને બરબાદ કરી રહ્યા હતા અને સુમિત્રાબેનની આંખોમાંથી શ્વાસતાપમાં આંસુ વહી રહ્યા હતા. તેમણે મોટું મન રાખીને આગળ વધીને નેહાનો હાથ
પોતાની હાથમાં લીધો અને પોતાની કડવાશ અને ગુસ્સા માટે સાચા દિલથી ખેદ વ્યક્ત કર્યો અને તેમણે રડતા અવાજે નેહાને કહ્યું કે દીકરી, હું મને મારી રીતો શીખવાડવામાં એટલી આંધળી થઈ ગઈ કે તારી ખુશીઓ જોવાનું જ ભૂલી ગઈ. મને માફ કરી દે. સાથોસાથ નેહાનું હૃદય પણ ભરાઈ આવ્યું. તે પોતાની બધી જ જીદ અને કડવાશ છોડીને દોડીને માતાજીના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા પોતાના અવિવેક અને ગુસ્સા માટે માફી માંગી લીધી. ઘરના છવાયેલા અહંકાર અને નફરતના કાળા વાદળો પરવાળમાં વિખેરાઈ ગયા અને એ જ ક્ષણની એ ઘર ફરી એકવાર અદ્ભુત પ્રેમ અને પરંપરા, આદર્શ, ઉષ્મા અને મધુર હાસ્યથી મહેકી ઉઠ્યું. આ વાત આજના આધુનિક સમાજનો અને દરેક પરિવારનો એ જ મોટો બોધ પાઠવે છે કે જો સંસારની ગાડીને લાંબા સમય સુધી સુખપૂર્વક ચલાવવી હોય તો કાન કાચા રાખવાના બદલે હૃદય ખૂબ જ મોટું રાખવું પડે છે. નાની નાની વાતોને પકડી રાખવો અને બદલે તેને જતી કરવાની, એકબીજાને માફ કરવાની અને સાંભળવાની, સહન કરવાની ક્ષમતા દરેક સભામાં હોવી અનિવાર્ય છે. કારણ કે જ્યાં સહનશક્તિ છે ત્યાં જ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ હોય છે. જો આપણને આપણા ઘરને બચાવવું હોય તો આ અહંકારને ઘરના દરવાજાની બહાર જ છોડી દેવો જોઈએ. તો સાચા અર્થમાં જ એક સુખી અને અખંડ પરિવારનું નિર્માણ થઈ શકે છે.